પ્રિયજનો, ચોથો શ્લોક, ચોથા શ્લોકનું બીજું નામ જે પ્રમેય લીલા છે. બરાબર. પુલિંદદારા હિતશંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ચોથો શ્લોક જે પ્રમેય લીલાના અંતિમ શ્લોકમાંનો એક શ્લોક છે. એના પછીથી સાધન પ્રકરણ, સાધન લીલાઓ ભગવાનની ચાલુ થશે ગિરિરાજધારી અષ્ટકમાં. એમાં ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા રમા સદોદાર દયા પ્રકારી. એમાં બે વાતો છે પ્રિયજનો. એક, રમા જે આપણે ગઈ વખતે થોડું સમજી ચૂક્યા હતા, રમા એટલે તો લક્ષ્મી, અને રમા સદા ઉદાર. જેમ આ કઈ રમા? તો કે જેમ લક્ષ્મીજી ઉપર ભગવાન નિત્ય ઉદાર બન્યા છે. ઉદાર કેમ? ઉધાર નહીં હો, ઉદાર. તો આ ભગવાનની કઈ ઉદારતા છે? જુઓ, શ્રી મહાપ્રભુજીના નામમાં પણ આવે છે મહોદાર ચરિત્રવાન. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના નામમાં આવે મહોદાર. આ ઉદારપણું કયું? આ ગુરુજનોનું. અને આ ગુરુજનો આપણને પ્રાપ્ત થયા જગદગુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ. એમાં ભગવાન શ્રી કૃષ્ણનું મહોદાર ચરિત્ર કયું? ગોવર્ધન ધરણનું. તો આ મહોદાર ચરિત્ર છે કે જે ચરણારવિંદની પ્રાપ્તિ કરવા માટે, ધ્યાનથી સમજો, જે ચરણારવિંદની પ્રાપ્તિ કરવા માટે શેષ, મહેશ, સુરેશ, ગણેશ, દિનેશ જ્યોહી નિરંતર ધ્યાન ધરે, એમના ધ્યાનમાંય નથી આવતા, એ ભગવાન પોતાના એ અભયપ્રદ ભક્તિ સ્વરૂપ અક્ષર બ્રહ્મને પણ પૂર્ણાનંદનો આનંદ આપનારા એવા ચરણારવિંદ શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવી દે છે. વિચાર કરજો, શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવી, અને એ શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવ્યા પછી શ્રી લક્ષ્મીજી નિરંતર એનું સેવન કરતા રહે છે. એવી જ કૃપા અમારા પ્રભુએ આ બ્રજ સીમંતિનીઓ ઉપર કરી છે. પ્રિયજનો, કેટલી સરસ વાત છે. બ્રજ સીમંતિનીઓ ઉપર એવી જ કૃપા. સમજો વાતને. કેમ? તો કે એ ગોપીજનોને પણ પ્રભુ એક ક્ષણ છોડતા નથી. અને એટલે જ ગોપી ગીતની અંદર ગોપીજનોએ ભગવાનને ઉલ્લાહનો આપતા કહ્યું. શું કહ્યું? જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આશ્રયત ઇન્દિરા. ગોપીજનો શું કે છે? આશ્રયત ઇન્દિરા શશ્વત. આ વ્રજની ભૂમિમાં એ ઇન્દિરા નિત્ય, શાશ્વત એટલે પરમેનન્ટ અને નિત્ય નિવાસ કરી રહી છે. ઇન્દિરા એટલે ઇન્દિરા લોકમાતામાં ક્ષીરોદતનયારમાં આ લક્ષ્મીજીની ચર્ચા ચાલી રહી છે. તો હવે સમજો વાતને. એના ઉપર શ્રી ભગવાન જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના સુબોધનીજી જોવા જેવા છે. શ્રી મહાપ્રભુજી શું કે છે કે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ સેવતે. શ્રી મહાપ્રભુજી શું કે છે સુબોધનીજીની અંદર? કદા મમાવસરો ભવિષ્યતિ. અલ્યા, જે ચરણારવિંદ એક ક્ષણ માટે મારા ખોળામાંથી નીચે જતા નથી, હે, એ ચરણારવિંદ હવે મને હાથમાં લાગતા નથી. કેમ લાગતા નથી? તો કે વૈકુંઠમાં હું એક જ છું, પણ અહીંયા તો હજારો લક્ષ્મીઓથી પૂજાયેલા. આપણે આવે છે ને નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ. લક્ષ્મી સહસ્ર, હજારો, અનકાઉન્ટેબલ. અને આજે જ હું બહુ સુંદર ગ્રંથાધ્યયન કરી રહ્યો હતો, ત્યારે સવારે બહુ સરસ ત્યાં વર્ણન આવી રહ્યું હતું. એની અંદર ભગવાન સ્વયં બ્રહ્માજીને બ્રહ્મવૈવર્ત પુરાણ ઇત્યાદિમાં બતાવે છે કે આપણે જે યુથ કહીએ છીએ ને, યુથ, તમને ખબર છે યુથ કોને કહેવાય? આપણે ઠાકોરજીના 4 યુથો અને 4 યુથના 4 યુથાધિપતિ, આપણે એમ કહીએ ને
રાસની અંદર 4 યુથ છે, તો એ એક યુથ બને કેવી રીતે? અને બ્રહ્માજીનો આ સવાલ હતો કે ભગવાન આટલા બધા ગોપીજનો આવ્યા ક્યાંથી બ્રજમાં? અને ભગવાને એક એક ગોપીજન ક્યાં ક્યાંથી આવ્યા, કેવી રીતે પધાર્યા, એની આખી વ્યવસ્થા બતાવી. અને યુથ એટલે યાદ રાખજો, એક કોટી, કોટી એટલે તમે સમજ્યા ને, કરોડ. તો એમ કે 100 કરોડ બરાબર 1 અર્બુદ. 100 કરોડ બરાબર 1 અર્બુદ ને એવા 100 અર્બુદ બરાબર 1 યુથ. હવે વિચાર કરજો કેટલા ગોપીજનો એક યુથમાં છે, અને એવા 4 યુથ છે. 100 કરોડ બરાબર 1 અર્બુદ અને 100 અર્બુદ બરાબર 1 યુથ. અને એવા કેટલા યુથો? તો કે 4 યુથ તો મુખ્ય છે. એવું નથી કે 4 જ યુથ છે, 4 યુથ તો મુખ્ય છે, અને 4 યુથના 4 યુથાધિપતિ મુખ્ય છે. બાકી તો અનકાઉન્ટેબલ એવા કેટલાય મંડળો, રાસ મંડળ મંડળી રચી નર્તત ગિરવરધારી. આપણા ત્યાં પદોમાં આવે છે ને કે રાસ મંડળ મંડળીઓ, નાની નાની મંડળીઓ તો પછી કેટલી છે એવી. તો એની વચ્ચે અમારા ગિરવરધારી, ગિરરાજને ધારણ કરનારા ગોવર્ધનધારી એ નિર્તત નૃત્ય કરી રહ્યા છે યમુના પુલિંદ કુલ પર. તો વિચાર કરો કે આવા યુથો, આટલા બધા ગોપીજનો, હવે એ છોડે ચરણારવિંદ તો લક્ષ્મીજીનો વારો આવે ને. એટલે ત્યાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી બહુ આનંદપૂર્વક લખે છે કે ભાઈ લક્ષ્મીજી વ્રજને કેમ સેવે છે? તો કે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ. સદા હો પાછું, જેમ આમાં પણ આવ્યું ને, રમા સદોદાર, સદા ઉદાર. જેમ રમા ઉપર સદા ઉદાર છે, તેમ ભગવાન અહીંયા પણ સદા. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય, સદા એટલે તો પરમેનન્ટ. તો અત્યારે તો ભૂતલ પર પ્રત્યક્ષ પ્રભુની ઉપસ્થિતિના દર્શન દરેકને થતા નથી. શબ્દો ઉપર ધ્યાન આપજો. ભગવાનની ઉપસ્થિતિ નથી એવું નથી કહી રહ્યો, પણ ભગવાનની પ્રત્યક્ષ ઉપસ્થિતિના દર્શન દરેકને નથી થઈ રહ્યા. એટલે કોઈક કોઈક વિરલાઓને, ભગવદીઓને તો થાય જ છે. તો તેવે વખતે સદાપદ ઉચિત કેટલું? અને ગોપીજનોને જ્યારે ભગવાન પ્રત્યક્ષ અવતાર કાળની અંદર બિરાજી રહ્યા છે, બહુ સુંદર આપણને આ રસક પ્રચુર વિષય છે, એને જોવાનો છે કે ગોપીજનોને પ્રત્યક્ષ જ્યારે પ્રભુ અવતાર સમયમાં ભૂતલ પર બિરાજી રહ્યા હતા અને બિરાજી રહ્યા છે, તે વખતે પણ જ્યારે ગોપીજનોની સન્મુખ ભગવાન છે, પણ જ્યારે ગૌચારણ લીલા કરવા પધારે છે ત્યારે તો સન્મુખ છે જ નહીં. ત્યારે ક્યાં સન્મુખ છે? અને એટલે જ તો ગોપીજનોને વિરહ થાય છે. યુગલ ગીતની અંદર આવે છે ને, ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમ અનુદ્રુત ચેતસા. જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં પધારે છે, ત્યારે બધી ગોપીજનો ઓહો એકદમ ઉદાસ બનીને વિચાર કરે છે, શું અત્યારે પ્રભુ કરતા હશે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. કેમ? તો કે હવે અમારી પાસે કઈ કશું કામ જ બચ્યું નથી. તો એ વખતે પ્રત્યક્ષ આંખો સન્મુખ નથી ભગવાન. તો તે વખતે પછી આ સદા શબ્દ કેવી રીતે લાગુ પડે? આ પ્રશ્ન થઈ શકે છે. ભાઈ સદા એટલે તો એક ક્ષણનો પણ વિયોગ નહીં. પણ ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધનીજીમાં બતાવે છે કે જે ભગવાન ગોપીજનોને આનંદ દાનાત્મક રસાત્મકસ્ય અસ્યૈવ ભગવત એવ ધર્મ ઉષ્મા વિરહ તાપ ઇત્યર્થ. વિરહ તાપસ્ય આનંદ રૂપ ભગવત ધર્મત્વાત. યાદ રાખજો, तुम मेरे पास होते हो गोया जब दूसरा नहीं होता. समझवानी बात છે. तुम मेरे पास, हमारा गुरुवरी आज्ञा करता, तुम मेरे पास होते हो गोया जब दूसरा नहीं होता. જ્યારે પ્રેમીઓ છે ને, એ પ્રેમીજનો એ વખતે જ એમના હૃદયની અંદર કઈ ભીડ લાગેલી નથી હોતી. એમના મન ચિત્તની અંદર એ ચારે બાજુની ભીડમાં પણ પોતાના પ્રિયતમ સાથે એકલા જ હોય છે. અને એટલા જ માટે પ્રભુ કેટલા પ્રકારે રમણ કરે છે? યાદ રાખજો, ભગવાને કેટલા પ્રકારે રમણ કર્યું? 5 પ્રકારે. હંમેશા ભગવાને
ભગવાન જ્યાં સુધી 5 પ્રકારે રમણ કરતા નથી ત્યાં સુધી રમણ પૂર્ણ થતું નથી. અને આમ પણ પ્રિયજનો ધ્યાનથી સમજવાની વાત છે, આપણે પણ વિશ્વની અંદર સામાન્ય મનુષ્ય પણ ઈચ્છા તો રાખે કે હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, પણ આપણે કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કેમ કે આપણી અંદર ભગવદ કૃપા જરૂર છે, પણ ભગવત સામર્થ્ય આપણામાં નથી. અને એટલા માટે આ ભગવાન કેવી લીલા કરે છે તો આપણને અહીંયા સમજાવે છે આચાર્યો, ગુરુજનો, કે સૌથી પહેલા આત્માથી રમણ કરે છે, પછી આત્માથી, મનથી એટલે કે અંતઃકરણથી, પ્રાણથી, ઇન્દ્રિયોથી અને દેહથી. તો આ બધા પ્રકારના જ્યાં સુધી રમણ આપણને સમજમાં નથી આવતા ને ત્યાં સુધી આપણે પ્રભુની લીલાનો ભાવ સમજી શકતા નથી. સૌથી પહેલા ભગવાને આત્માથી રમણ કર્યું અને ત્યારબાદ મનથી, એટલે વેણુનાદ કરી અને આવે છે ને નિશમ્ય ગીતમ, રાસ પંચાધ્યાયમાં નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસઃ. વ્રજની એ સ્ત્રીઓના મન ભગવાને હવે ખેંચી લીધા અને હવે મનથી રમણ કરી રહ્યા છે કે પેલી દૂધ દોઈ રહી છે પણ દૂધ દોવાનું ધ્યાન નથી, દૂધ દોવાઈ ગયું, અરે વાછરડું પી ગયું, તૈયાર થતા થતા આંખનું કાજળ ગાલે ઘસ્યું ને દોડી, અડધા પડધા આડા ચૂકા ગમે તેવા કપડા પહેરીને દોડી છે. તો આ મનથી રમણ છે, ઇન્દ્રિયોથી રમણ છે, આત્માથી રમણ છે. અને ત્યારબાદ યાદ રાખજો, ભગવાન આ રીતે સ્વરૂપાનંદનું પોતાના પ્રિયજનોને કરે છે. અને એ જ્યારે વાણીથી રમણ કરે છે ને, એ વાણીથી રમણ એટલે જ ગોપી ગીત, પ્રિયજનો. અને જુઓ, ગોપી ગીતમાં ગોપીજનો રડી રહ્યા છે. આપણે જોઈએ છે ને છેલ્લે ગોપી ગીતના અંતમાં સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે ને, રુરુદુ સુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની તીવ્ર લાલસા જાગી અને બધી જ ગોપીજનો શ્રી યમુનાજીના સંગમ પર જઈ, સકલ ગોપિકા સંગમ, યમુનાજીના સંગમ પર જઈ અને એમનો સંગમ કરીને રડવા લાગી છે તીર પર બેસીને. તો હવે વિરહ રુદન છે, બાહ્ય રુદન દેખાય છે, પણ ખરેખર આંતરિક આનંદ છે. કેમ? કેમ કે અંદરનો આનંદ બહાર પ્રગટ થતો ન હોવાથી. બહુ સુંદર અહીંયા શ્રી હરિરાયજી પોતે નિરોધ લક્ષણની ટીકામાં આપણને આ વાત સમજાવે છે. કેમ કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં એમ કહ્યું કે યચ્ચ દુઃખમ યશોદાયાઃ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. મને એ ગોપીજનોને જેવું દુઃખ થયું, એ નંદ યશોદાને જેવું દુઃખ થયું, એવું થોડું તો દુઃખ થાય. એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિચાર કરે છે કે અરે આ દુઃખની યાચના કેવી રીતે કરે છે? પ્રભુ તો સદા પરમાનંદ છે. અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ પણ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. આ દુઃખ કયું? તો કે આ વિરહનું દુઃખ, જે પરમ આનંદ રૂપ છે, એનાથી મોટો કોઈ આનંદ નથી. અહીંયા શ્રી હરિરાયજી મહાપ્રભુજી બહુ સરસ વાત આજ્ઞા આપણને કરે છે. શું? તો કે તન્નિષ્ઠ સ્વરૂપાનંદ અસ્યાપી તથાત્વેન બહિ પ્રાકટ્ય અભાવાત તત્ર દુઃખમ વ્યવહારે. અંદર રહેલો આનંદ એ બહાર દેખાતો નથી લોકોને. એટલે બહાર તો એક વ્યક્તિ આમ ગુમસુમ બેઠું હોય પોતાના પ્રિયતમની યાદમાં, પણ એ અંદર આહા અમે કેવું ફર્યા હતા, કેવા રહ્યા હતા, ક્યાં ગયા હતા, કેમ હાથ, એ જે અંદરનો આનંદ છે ને, અને એ વખતે અને આ તો લૌકિકની વાત છે, લૌકિકમાં પણ પેલો આનંદ કરે. આ તો અલૌકિક ભગવાન હૃદયમાં બિરાજીને વાણીથી રમણ કરી રહ્યા છે. અને એટલે ગોપીજનોની વાણીમાંથી ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. આપણને પણ લૌકિકમાં બહુ કોઈના ઉપર વાલ આવે તો સાચું કેજો, આપણને એને ટાઈટ હગ કરવાનું મન થાય કે નહીં? અંગ્રેજીમાં જેને ટાઈટ હગ કે, આપણે ગળે તો બધાને લગાવતા હોઈએ, બરાબર છે, પણ ટાઈટ હગ જેને કહીએ, એટલે અથવા તો નાનું બાળક સૂતું હોય, ચલો બીજી તમને દૃષ્ટાંત આપું કે નાનું બાળક સૂતું હોય ત્યારે આપણને મન થાય કેટલું ક્યુટ છે, એને મટકું ભરી, એ મટકું ભરવાનું જે મન થાય છે, શું આપણે હિંસક પ્રાણી છીએ? મટકું ભરવાનું મન થાય છે કે નહીં? અરે એનાથી એ વિશેષ આપણે આપણા બાળકોના નામ કેવા પાડીએ? બહુ લાડ આવે એટલે
ઓ મારો બચ્ચું, મારું લડ્ડુ, મારું પેંડા, આ લાડુ પેંડા ખાવાની વસ્તુઓના નામ પાડીએ છીએ પછી એને એટલું ટાઈટ છાતીએ ચાંપી દઈએ છીએ. મને અત્યારે યાદ આવે છે કે બહુ વર્ષો થઈ ગયા, લગભગ 98-99 ની વાત છે. અમારા પૂજ્ય ગુરુવર્યની બોરીવલીની અંદર શ્યામકુંજ હવેલીમાં ત્યાં રાસ પંચાધ્યાયના વિષયને અવલંબન કરી અને સરસ મજાનો નવરત્ન ગ્રંથ અને એવા વિષય ઉપર, શરણાગતિ એવા વિષય પર બહુ સુંદર વચનામૃત હતા. અને એ શિબિરની અંદર મને ત્યાં લાભ મળ્યો હતો. ત્યારે અમારા પૂજ્યપાદ શ્રી ગુરુદેવે સમજાવેલું કે આ જે ચુંબન છે એ હિંસાયામ, એ હિંસાના અર્થમાં છે. અને આલિંગન કેમ કરવાનું મન થાય છે? તમને જે બહુ આમ ટાઈટ હગ કરવાનું મન થાય છે કે ચુંબન કરવાનું, મારા પપ્પાને ખાઈ જવું, એ જે ખાઈ જવાનું બકુડાને મન થાય છે ને, એ એટલા માટે કે એને અંદર લઈ લેવો છે. પણ આપણી હજી કેપેસિટી ભગવાન જેવી નથી કે આપણે કોઈની અંદર લઈ જઈએ કે કોઈની અંદર આપણે ઘૂસી શકીએ. કેમ કે આપણને આ શરીર રૂપી આવરણો નડે, અને ભગવાનને કોઈ આવરણ નડતા નથી. કેમ કે ભગવાન કોણ છે? એટલે ગોપીજનોએ ગોપી ગીતમાં બતાવ્યું, જ્યારે ભગવાને કહ્યું ને કે કેમ રડો છો, તો કે હવે નહીં પ્રગટ થયા તો મરી જઈશું. હો, ભગવાન કે મરી જાવ ને, ક્યારના ખોટા ખોટા મરી જઈશું કરો છો, મરતા તો છો નહીં. ગોપીજનો કૃષ્ણને ગોપી ગીતમાં જવાબ આપે છે, અમે તો ક્યારનાય મરી જઈએ, પણ નથી મરતા. એની પાછળનું કારણ તમને ખબર છે? ભગવાન કે બોલો શું કારણ છે? તો કે અમને ખબર છે, આ તમારો પ્રોબ્લેમ છે. ભગવાન કે કેવી રીતે? એટલે ગોપીજનો કે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદૃક. આ તમે છે ને, આ નંદ યશોદાના કોઈ લાલા વાલા નથી. હો, આ તમે જેટલા દેહધારીઓ છે વિશ્વમાં, એના અંદર આત્મરૂપે બિરાજો છો. આ તમે બેઠા છો ને એટલે જીવીએ છીએ. તમારે અમને મારવા છે, નીકળી જાઓ. ભગવાન કે ના, એ નીકળાય નહીં. સુરદાસજીએ કહ્યું, હા છોડા કે જાત હો નિર્બલ જાની કે મોય, દિલ સે નિકલ કે જાઓ તો મરદ બખાય. ભગવાન તારા જેવા દિલપતિ જવાય? એમ ગોપીજનોને કે છે, તમારા દિલપતિ જવાય? તો કે બસ, તો પછી હવે કહેતા નહીં અમે કેમ નથી મરતા. હો, આ નથી મરતા ને એમાં તમારો વાંક છે. અદભુત વાત. એટલે ભગવાનની અંદર સામર્થ્ય છે. કેમ કે કર્તુમ અકર્તુમ અન્યતા કર્તુમ અને સર્વ કર્તુમ સામર્થ્ય હોવાના કારણે ભગવાન ગોપીજનોના અંદર બિરાજીને વાણીથી રમણ કરી રહ્યા છે, અને એટલે અંદર બિરાજી રહ્યા છે. અને ગોપીજનોની ઈચ્છા છે, કેમ કે બાહ્ય રમણ એ અધૂરું છે જ્યાં સુધી આંતર રમણ ન થાય. અને આપણને પણ આપણા પ્રિયજનો સાથે આંતર રમણ કરવાનું મન થાય છે. એટલે આપણે બહુ ટાઈટ હક કે મચકું ભરી લઉં કે મટકું ભરી લઉં કે આ બધું જે મન થાય છે એ જ અર્થમાં થાય છે, પણ આપણી સામર્થ્ય નથી. અને એટલે જ સંપૂર્ણપણે પોતાના આશ્લેષમાં લેવાનું જે સામર્થ્ય છે ભગવાનનું છે, અથવા તો ભગવદ રૂપ શ્રી યમુનાજીનું છે. અને એટલે જ શ્રી યમુનાજીની અંદર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ ભગવાન શ્રી વલ્લભ આપણને બતાવે શું? સકલ ગોપિકા સંગમ. એની આગળ બતાવે સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. બધા જ ગાત્રો સહિત સંગમ જો કોઈનો થયો હોય તો શ્રી યમુના મહારાણીનો થયો. આપણે કોઈને ગળે લાગીએ તો છાતીથી છાતી લાગે, ગાલથી ગાલ લાગે, પણ મને લાગ્યો સકલ ગાત્રો સહિત સંગમ યમુનાજી જ કરી શકે છે. અને કૃષ્ણ જ્યાં સુધી પોતાના નિજ બ્રજ ભક્તો સાથે નથી કરતા આંતર રમણ, એટલે સકલ ગાત્રો સહિત રમણ, ત્યાં સુધી રમણ પૂર્ણ થતું નથી. કેમ કે પૂર્ણતા કોને કહેવાય? ખાલી રડવું અને ખાલી હસવું એવું નહીં. ભગવાન કૃષ્ણને કેમ પૂર્ણ પુરુષોત્તમ જ કહીએ છીએ? ભગવાન શ્રી રામચંદ્રજી પણ પુરુષોત્તમ જ છે, પણ પૂર્ણ શબ્દ માત્ર પ્રભુ શ્રી કૃષ્ણ માટે લાગે. કેમ? તો કે એ સુંદર મજાની વેણુનાદ કરીને નાચી શકે છે ગોપીજનો જોડે, અને એ જ ગોપીજનોની રક્ષા માટે કાલી નાગના માથા પર નૃત્ય પણ કરી શકે છે. એ કાલી નાગના માથા પર નૃત્ય કરતા કરતા એક પણ શસ્ત્ર ન ઉઠાવે, અને પોતાના ભક્ત પર આવે ને એક આંગળી આખું પૈડું ચક્રની જેમ ઉઠાવીને લડી શકે.
એ ગોપીજનો યશોદાજી વ્રજજનો માટે મથુરાના ટોડલે બેસીને રડી શકે છે અને રડતા આવેલા સુદામાજી જેવાને હસતા હસતા એ મોકલી શકે છે. ભગવાન દ્રૌપદીના 999 ચીર પૂરીને એની લાજ બચાવી શકે છે અને એ જ ગોપીજનોના દુકુંડોની ચોરી કરીને એમની અંદર અલૌકિક કામ ભરીને લૌકિક કામનો નાશ પણ કરી શકે. કૃષ્ણની અંદર બધું જ છે. એ હસી શકે છે, હસાવી શકે છે, રડી શકે છે, રડતાને દૂર કરી શકે છે. એમના જેવો કોઈ વૈરાગી નથી. કંદમૂળ કોણ ખાય અને ગોવર્ધને એટલે કે વનની અંદર જઈને કંદમૂળ આરોગે કોણ? તો કે જે વૈરાગી હોય. તો કૃષ્ણ એવા વૈરાગી છે જે ભાગવતજીના મહિષી ગીતમાં એ રાણીઓ કહી રહી છે. એટલે દ્રઢ વૈરાગી એ છે અને આ વિશ્વનો સૌથી મોટામાં મોટો ભોગને ભોગવનારો. અને એટલે જોજો હો વૈષ્ણવો, ભોગીનો ઉત્સવ છે આપણા ત્યાં જ આવે છે સંક્રાંતના આગલે દિવસે અને એમાં કીર્તનોમાં આવે છે ભોગી ભોગ કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ કો. બધા જ રસોનો જો કોઈ ભોગ કરી શકતું હોય ને તો એકમાત્ર ભોગી શ્રી કૃષ્ણ જ છે. અને એટલે અમારા ત્યાં જયારે શીરો બને ઠાકોરજીને કુંડવારાનો કે કુંડનો, 56 ભોગનો શીરો, તો 1 કિલો લોટ, 1 કિલો ઘી ને 2.5 કિલો ખાંડ અને એની જોડે પાછી ખાટી છાશ અને કારેલાના સૂકવેલા કચરિયા હોય. એટલે કડવા કારેલા એક બાજુ હોય, મીઠો શીરો હોય, ખાટી છાશ હોય, બધા જ રસો એક સાથે, ખાટો, ખારો, તુરો, મીઠો, બધા જ રસોને જે ભોગવી શકે. અમારા ગુરુવરીએ બતાવ્યું તો પરમાનંદાસજી કીર્તન મને હજી યાદ છે કે ખેલત ખેલત પિલ્લા ઘર લે આવ્યો. કૃષ્ણ જ એક એવો અવતાર છે કે જે ગાયોને જ ચરાવે નહીં, ગાયો એ ચરાવે, ભેંસો એ ચરાવે, બકરીઓ એ ચરાવે, વાંદરાઓ જોડે રમે અને રમતા રમતા પિલ્લા, પિલ્લા એટલે કુરકુરિયા, એને રમાડે. એ દરેકની સાથે દરેક રસોનો દરેક અવસ્થામાં એ ભોગ કરી શકે અને દરેક અવસ્થાની અંદર એ મસ્ત રહી શકે. યુદ્ધના મેદાનને રમત સમજી અને ત્યાં જ્ઞાન આપી શકે અને યુદ્ધના મેદાનમાં પણ ઘોડા થાક્યા છે એમ કરી પોતાનો દુપટ્ટો કાઢી અને ઘોડાઓને સ્નાન કરાવીને પોતાના હાથનું ઉશીકું બનાવીને 5 મિનિટ પાવર નેપ જો કોઈ લઈ શકતું હોય તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે, બીજા કોઈનું સામર્થ્ય નથી. અને એટલે જ અહીંયા કયા કે એ જે હૃદયની અંદરનો વિરહ તાપ છે ને, એ વિરહથી ગોપીજનો સાથે સંગમ કર્યો. એટલે રમા સદોદાર દયા પ્રકારી, કે સંયોગ રસનું, વિપ્રયોગ રસનું, બંને રસનું આનંદથી દાન જો કોઈએ કર્યું હોય તે કૃષ્ણે કર્યું. જેમ શ્રી લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીને અહીંયા મળતું નથી પણ અહીંયા તો અનંત લક્ષ્મીઓ છે. અસ્તુ. ઇવન અમારા ત્યાં કીર્તનોમાં પણ આવે ચાપત ચરણ મોહનલાલ, ચાપત ચરણ મોહનલાલ, પલકા પોઢી કુંવરી રાધિકા, પલકા પોઢી કુંવરી રાધિકા, સુંદરી નવ બાલ. આહા, લક્ષ્મીજી જોઈને કે અચ્છા ત્યાં મારી જોડે ચરણ દબડાવો છો અને અહીંયા તમે કોઈના ચરણ દબાવો છો. અને રાધાજી આમ સુકુમારી 16 વર્ષની નાગરી પહોળી છે પલકા પર, તો ઠાકોરજી ચરણ દબાઈ રહ્યા છે. અને એમાં જે સુંદર લીલાનું વર્ણન છે કે એની લીલાનું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે કે કબહુ કે ભાલ છુઆવત, અને ક્યારેક આવી રીતે અટકેલી કરેલા અમારા શ્રી રાધિકાજી કે હો જોજો બરાબર મને આંગળીઓ જરા ચટકાવી આપો. તો ભગવાન કે હા ચટકાવી આપું, લો લો મારા ખોળામાં લઈને ચટકાવી આપું. લક્ષ્મીજી કે મને છોડીને જતા રહ્યા, પણ શ્રી રાધિકાજીના ચરણ છોડતા નથી. અને એટલે તો રસખાનજી ઇત્યાદિ કીધું ને કે રાધિકા ચરણ પાય પલોટા, તમે એમને ત્યાં જોયા, અમે બધો હમણાં ક્યાં દો કે શ્રી રાધિકાજીના ચરણના અંદર આવતા અમે કૃષ્ણને જોયા. આ આવા કૃષ્ણ છે. અને એટલે સદા દયા, આવી દયા કોણ કરે? પોતાનો અભય વરદ હસ્ત અને અભય ચરણારવિંદ અને પોતાના સંયોગ વિપ્રયોગ બંને રસોનું સદૈવ દાન એ ગોપીજનોના હૃદયમાં સ્થાપિત કર્યું છે. અને સમયનો અતિક્રમ નહીં કરી હું હવે અહીંયા વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સદગુરુદેવ કી જય.